જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। આજે હું તમને જણાવવાનો છું જે મહાકુંભના મેળામાં વાયરલ થઈ હતી મોનાલિસા। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હોય છે કે ભાઈ Instagram, Facebook, YouTube વગેરે વગેરેમાં તો આજકાલ ચાલી રહ્યું છે કે મોનાલિસાના મેરેજ થઈ ગયા છે। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો ગાઈસ, એ વાત 100% ની છે અને તે એક મુસ્લિમ છોકરા સાથે તેના બોયફ્રેન્ડ ફરમાન સાથે તેને મેરેજ કર્યા છે। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તેને મંદિરમાં જઈને પ્રેમ લગ્ન કર્યા છે અને તેઓ લોકો સોશિયલ મીડિયાના મારફતે કહી પણ રહ્યા છે અહીંયાના લોકો અમને બહુ સપોર્ટ કરે છે અને આ જગ્યા અમારા માટે બેસ્ટ હોય તેવું અમને લાગે છે, તેવું મોનાલિસા અને તેના બોયફ્રેન્ડે કહ્યું હતું અને ત્યાં જઈને તેમને બધાની સાક્ષીમાં તેમને લગ્ન કર્યા હતા। અને આ વાત સાચી છે, 100% ની વાત સાચી છે કે ભાઈ જે મહાકુંભ મેળામાં પ્રયાગરાજમાં જે માળા વેચતી હતી મોનાલિસા, જે વાયરલ થઈ હતી તેની આંખોના લીધે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને અત્યારે તેની લાઈફ ઘણી બધી અપડેટ પણ થઈ ગઈ છે। તે તમે બધા સોશિયલ મીડિયામાં જોતા હોય છે, તેના સોશિયલ મીડિયા ફેસબુક અકાઉન્ટ પર સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના 1 મિલિયન આસપાસ ફોલોવર્સ છે, 9 લાખ પ્લસ ફોલોવર્સ છે અને આજકાલ યુટ્યુબ ચેનલમાં પણ હાલ તે સોંગ અપલોડ કરી રહ્યા છે અને બહુ સારું પરફોર્મન્સ તેમને મળી રહ્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધા લોકો તેને ઓળખતા હોય છે। અને હાલ તો એક વાત મેન બીજી એ છે કે ભાઈ ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે ભાઈ હિન્દુ સમાજે આ બંને લગ્ન કર્યો તેમાં વિરોધ કર્યો છે। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, એવા ઘણા બધા લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે અને હકીકત શું છે શું હકીકત નથી તે તમને આવનારા સમયમાં પણ હું તમને જણાવીશ। પણ જો ગાઈસ, તમે મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવા જે વાયરલ ટોપિક ચાલતા હોય તેની ભરપૂર માહિતી મેળવીને એક સાથે બધું કલેક્શન કરીને એક તમારી સમક્ષ એક વિડીયો હું બનાવીશ, જેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે અને તમારે A to Z ઇન્ફોર્મેશન તમને મળી રહેવાની છે। તો પ્લીઝ ગાઈઝ, મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન કરવાનું ન ભૂલતા, જેનાથી મારી નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દી આવી જાય અને તમને ઇન્ફોર્મેશન મળી જાય, એટલે તમને જાણકારી મળી જાય। અને આ જે વાયરલ ચાલી રહ્યું ટોપિક આખા ઇન્ડિયામાં અને ગુજરાતમાં જે કાંઈ પણ વસ્તુ ચાલી રહી હોય તેની ભરપૂર સમગ્ર માહિતી મેળવીને એક વિડીયો બનાવું છું, તેમાં બધી જ જાણકારી આવી જતી હોય છે। અને હવે આવનારા સમયમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ કે ભાઈ કોણે આનો વિરોધ કર્યો છે, કે હિન્દુ સમાજે આનો વિરોધ કર્યો છે કે નથી કર્યો, તેની A to Z ઇન્ફોર્મેશન હું તમને જણાવીશ। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।